અરે મેં ઘણા શિક્ષકો એવા જોયા છે કે જે સાધુ મહારાજ બનીને ફરે છે. એ લોકોને પણ મારે એવું કહેવું છે, સાધુ કહેવાય કોને, સંત કોને કહેવાય? જે સાચું બોલતો હોય. હું એવા સંતને મળ્યો છું, ઋષિ ભારતી બાપુ. ઋષિ ભારતી બહુ અભ્યાસુ માણસ, બહુ ઉચ્ચ શિક્ષણ મેળવેલા સંત, સાધુ સંત છે. ભગવા ધારણ કર્યા છે એમણે, પણ સાથે સાથે ખોટી વાત છે તો ડંકાની ચોટ પર બોલતા હોય છે. સોશિયલ મીડિયામાં હું એમને જોઉં છું અત્યારે. ઘણા એવા સાધુ સંતો છે કે જે ખોટું હોય તો ખોટા ને ખોટું ને સાચા ને સાચું કહે છે. તો તમે તો શિક્ષક અને પાછા સાધુ સંત બન્યા છો. એમની જવાબદારી તો બમણી થાય ને. એ ક્યાં છે અત્યારે? ક્યાં ગાયબ છો તમે બધા? દાહોદ જિલ્લાની અંદર અંધશ્રદ્ધાનો આટલો બધો ફેલાવો થવા પાછળ તમે તો જવાબદાર નથી ને. એ અફવા ફેલાવીને આટલા સમૂહને, આટલા લોકોને તમે ગેરમાર્ગે દોરી દીધો 1 સેકન્ડમાં. કે આમ કરો નહીં તો તમારું ખેદાન મેદાન થઈ જશે. લોકો આપણા બિચારા રાતના જોઈએ, દિવસના જોઈએ, લાઈનોમાં પડ્યા લોટા લોટી ખરીદવા માટે. એવું જ એક સમય કોરોના કાળમાં થયું હતું કે થાળી વાટકા વગાડો, લોકો ગાળા થઈ થઈને બધું ટીચીને ગાળા થઈ ગયા. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના પીપલોદ પંથક વિસ્તારમાં કંઈક એવું બન્યું કે એ ઘટનાએ લોકોને બિલકુલ પાગલ કરી દીધા. પાગલ જ કહીશ, કેમ કે આવી વાત માની લેવી એ પાગલપન જ છે. અને આ લોકોમાં એટલું બધું એના માટે ક્રેઝ ઊભો થઈ ગયો કે લોકોની લાઈનો પડી ગઈ. એ વસ્તુઓનો જે સ્ટોક હતો એ સ્ટોક ખૂટી ગયો. વાત છે મિત્રો, એક એવી અફવા ફેલાઈ, 2-4 અફવાઓ ફેલાઈ છે, એક નહીં 2-4 અફવા ફેલાઈ છે. પીપલોદ વિસ્તારમાંથી એવી વાત ફેલાઈ કે ભાઈ જુઓ, તમારે દીકરી છે, દીકરી તમારે આવીને લોટો, થાળી અને સાડી આપશે. વિચાર કરો કે વેપારીને ત્યાં જે 10, 15, 20 રૂપિયાનું લોટો લોટી મળતું હશે એ ખૂટી ગયું. વેપારીને તો મજા આવી ગઈ. વેપારી વર્ગ તો ખુશ થઈ ગયો, આટલો સ્ટોક પડ્યો તો પૂરો થઈ ગયો. એક અંધશ્રદ્ધાના જોર પર આપણે કેટલા ગુલામ છીએ એ સાબિત થઈ ગયું. દેવગઢ બારિયાના એ શિક્ષકો, જે ભણેલા ગણેલા આગળ પડતા લોકોની આબરૂ ગઈ. એ બણગો ફૂંકતા લોકોની આબરૂ ગઈ કે તમે સમાજના નેતા છો, સમાજ માટે કંઈક કરી રહ્યા છો, એવી વાતો ઠોકનારા લોકોની પણ આબરૂ ગઈ. કેમ કે તમારો સમુદાય કેટલો પાછળ છે, મજાક ઉડી. ખાસ કરીને હું વાત કરીશ ઓબીસી સમાજની. કેવી અફવા ફેલાઈ કે ગાય જે છે, ગાયે વાછેડાને નહીં, કોઈ દીકરીને જન્મ આપ્યો છે. આવું માની શકાય આજના જમાનામાં, વિજ્ઞાનના જમાનામાં. મોબાઈલ યુઝ કરીએ છીએ, આટલી ટેકનોલોજી યુઝ કરીએ છીએ, અને આપણે કેવી પછાત માનસિકતામાં જીવીએ છીએ, એના પર આપણે શરમ આવવી જોઈએ આપણને. એટલે હું એ આગેવાનોને પણ કહીશ કે તમે તમારા સમાજને જાગૃત કરવામાં તમે ફેલ ગયા છો, એવી વાત પણ કહેવાય. અને તમને દુઃખ થાય તો 2 રોટલા વધારે ખાઈ લેજો. પણ બિલકુલ એ વાત ન્યૂઝમાં આવી છે, ન્યૂઝમાં દેખાયું છે, તમે જોઈ શકો, વાંચી શકો. કેવી કેવી અફવાઓ ફેલાઈને લોકો ઘેટા બકરાની જેમ એને માની લે છે. આપણો સમાજ કેટલો પાછળ છે, એને આપણે જગાડવો જોઈએ, જાગૃત કરવો, શિક્ષિત કરવો જોઈએ. એ જનૂન સાથે બોલવાની જગ્યાએ અમારા જેવા કોઈક 2-4 લોકો બોલી રહ્યા છે, તમે એમ કહો છો કે નહીં બોલવાનું. અંધશ્રદ્ધા પર બોલો તો કે ધર્મ વિરોધી. આ જ નડી રહ્યું છે હવે મિત્રો. કોઈ ધર્મનો વિરોધ નથી. અરે ધર્મ તો એવું શીખવાડે છે કે ખોટાને ખોટું ને સાચાને સાચું જો ના કહી શકીએ તો તમે કયા ધર્મને માનો છો? ધર્મ જ એવું શીખવાડે છે કે ખોટાને ખોટું કહો, સાચાને સમર્થન આપો. એ ધર્મ છે મિત્રો, ધર્મનો મેઇન આધાર છે. આપણે ધર્મના નામે પાખંડીઓને સમર્થન આપતા થઈ ગયા, અને એનું પરિણામ આજે એ આવ્યું છે કે કોઈ પણ ગધેડાને તાવ ચડે એવી વાત મૂકી દે છે, આપણા લોકો માની લે છે. આપણે આ બાબત પર ચિંતન કરવાનું છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા વિસ્તારના જ નહીં, આખા રાજ્યમાં જ્યાં જ્યાં પણ અંધશ્રદ્ધામાં લિપ્ત છે એ લોકોને બહાર કાઢવા માટે કોણ આગળ આવશે? કયા લોકો આગળ આવીને હિંમત કરીને બોલશે? તમે ખુદ તો ડરો છો, પણ મારા જેવો કોઈક બોલતો હોય એને અટકાવવા આગળ આવી જાવ છો. આ પ્રશ્ન અહીંયાથી શરૂ કેમ થાય છે મિત્રો, કે કંઈક સુધારનું કામ આવે છે તો એને ટાંટિયા ખેંચીને રોકનારા લોકો, એનો પગ ખેંચનારા લોકો વધારે છે આપણે ત્યાં. સમાજ જાગૃતિનું જે કામ છે એ આપણે બધાએ ભેગા મળીને કરવાનું, પણ એમાં ભેગા નથી થઈ શકતા આપણે. એટલે વિચાર કરો કે આપણા વિસ્તારની પણ આબરૂ ગઈ મિત્રો, કે દેવગઢ બારિયા વિસ્તારમાં આવા લોકો આવી બેકાર વાતમાં માને છે. તમે વિચાર કરો, આપણે ત્યાં એઆઈ આવ્યું, એમાં આપણે વિડીયોમાં પ્રોમ્પ્ટ આપીએ એટલે વિડીયો બની જાય. તમે આમ લખો કે આવું વાદળને પાંખો બતાવી દો તો વાદળ પાંખો વાળો બની જાય. માણસને પાંખો બતાવો, માણસ પાંખો વાળો બની જાય. આ બિચારા ભોળા ભાળા લોકો એવું માને જો માણસ ઉડી રહ્યો છે.
આપણે ત્યાં એઆઈનો દુરુપયોગ થઈ રહ્યો, અંધશ્રદ્ધા ફેલાવવા માટે એઆઈનો ઉપયોગ કરે. એમને સમજાવવું પડે કે આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો એ તો ટેકનોલોજીની કરામત છે, આ બધું કંઈ હાતું નથી, આ નકલી છે. અજગર જેવી ગાય બનાવે, ગાય જ દેખાય પણ અજગર જેવી હોય, લોકો સાચું માની લે. આ એઆઈનો કમાલ છે. આ વિડીયો જે બને છે મિત્રો બધા ટેકનોલોજીથી, એ બધા વિડીયોમાં આવું બધું જે બતાવે છે, આપણે અહીંયા અંધશ્રદ્ધાનો ફેલાવ કરીને લોકોને બેવકૂફ અને મૂર્ખ બનાવવા માટે યુઝ કરી રહ્યા કેટલાક લોકો. ત્યારે વિદેશની અંદર આનો રોબોટિક્સમાં યુઝ થાય ને, હમણાં ગલગોટિયા યુનિવર્સિટી વાળો ખેલ જોયો તમે. આપણી કયા લેવલ પર બેઇજ્જતી થઈ રહી છે તો જુઓ તમે, એના પર તો ચિંતા કરો. ગલગોટિયા યુનિવર્સિટીના કારણે આખા વિશ્વ સ્તરે આપણા દેશની બદનામી થઈ કે તમે ચાઇનાનો રોબોટ અમે બનાવ્યો એમ કહો છો. આપણી યુનિવર્સિટીઓનું શિક્ષણ, આપણું શાળાઓનું શિક્ષણ પછાત એટલે થયું છે, પાછળ એટલે થયું કે આપણે એના પર વિરોધ નથી નોંધાવતા. અરે મેં ઘણા શિક્ષકો એવા જોયા છે કે જે સાધુ મહારાજ બનીને ફરે છે. એ લોકોને પણ મારે એવું કહેવું છે, સાધુ કહેવાય કોને, સંત કોને કહેવાય? જે સાચું બોલતો હોય. હું એવા સંતને મળ્યો છું, ઋષિ ભારતી બાપુ. ઋષિ ભારતી બહુ અભ્યાસુ માણસ, બહુ ઉચ્ચ શિક્ષણ મેળવેલા સંત, સાધુ સંત છે. ભગવા ધારણ કર્યા છે એમણે, પણ સાથે સાથે ખોટી વાત છે તો ડંકાની ચોટ પર બોલતા હોય છે. સોશિયલ મીડિયામાં હું એમને જોઉં છું અત્યારે. ઘણા એવા સાધુ સંતો છે કે જે ખોટું હોય તો ખોટા ને ખોટું ને સાચું કહે છે. તો તમે તો શિક્ષક અને પાછા સાધુ સંત બન્યા છો. એમની જવાબદારી તો બમણી થાય ને. એ ક્યાં છે અત્યારે? ક્યાં ગાયબ છો તમે બધા? દાહોદ જિલ્લાની અંદર અંધશ્રદ્ધાનો આટલો બધો ફેલાવો થવા પાછળ તમે તો જવાબદાર નથી ને. એટલે હવે આ સવાલ પૂછવામાં આવશે, એ ભણેલા ગણેલા સમુદાયમાં તમે જો આવું છે ક્યાંય? આવી અંધશ્રદ્ધાને ફોલો કરે છે એ લોકો? જે સમાજના 10 કલેક્ટર હોય એ સમાજની સ્થિતિ જોઈ લો. આપણા સમાજમાંથી કેટલા કલેક્ટરો આપણે પેદા કર્યા? કેટલા આપણા સમુદાયમાંથી જજો છે? કેટલા પ્રોફેસરો છે, શિક્ષકો છે ને? એ બધી આપણે ગણતરી કરવીને આપણે એમને ના કહી શકીએ કે આ સમાજ માટે તમે શું કરશો? સમાજની સુધારણા માટે તમે શું કરશો? એ આપણે પૂછી શકીએ કે નહીં? હું ઓબીસી સમુદાયના સવાલ કરવા માંગીશ. ઓબીસી સમુદાયના તમામ આગેવાનોને પૂછવા માંગીશ કે આપણે ક્યારે જાગશું? એસટી એસસી સમુદાય પણ જાગી ગયો છે. એમના યુવાનો એ રીતે લડત કરી રહ્યા છે એના સમાજને સમજાવવા માટે, એના સમાજને જાગૃત કરવા માટે આગળ આવી રહ્યા છે. ત્યારે આપણા ઓબીસી સમુદાયના યુવાનો આ રસ લઈ રહ્યા નથી કે સમાજ જાગૃતિ થાય એના માટે આગળ આવી રહ્યા નથી. એના કારણે આટલો મોટો સમૂહ હોવા છતાં, આટલો મોટો સમુદાય હોવા છતાં પણ આપણે પછાત જ રહ્યા છીએ હજી સુધી. આટલી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ, દેશ આગળ વધી ગયો, આપણા હાથમાં સ્માર્ટ મોબાઈલ આવી ગયો, પણ આપણા મન, મસ્તિષ્ક, આપણું મગજ, આપણા વિચાર સ્માર્ટ નથી બન્યા. આવી ગધેડાને તાવ ચડે એવી વાત કોઈ કે આપણે એને માન લઈએ, લોટા લોટી લેવા માટે લાઈનોમાં પડીએ. આ વાત મારે કહેવી છે તમને. ચચ્ચરશે, ખોટી લાગશે, તમને ગમે છે અંધશ્રદ્ધા ફોલો કરવી, તમને ગમે છે, પણ તમને ગમે છે એટલે કંઈ આખા સમાજનું નુકસાન થાય એવું યોગ્ય નથી મિત્રો. ખોટું જ ખોટું છે મિત્રો. એટલે મારો વિરોધ એ છે કે આ બધી અફવા ફેલાવનાર લોકોની વાતમાં આવશો નહીં, અને તમે આવી ગેરસમજમાં આવીને ખુદ ના હેરાન થશો, તમારા સમાજના, તમારા પરિવારજનોને હેરાન પરેશાન ના કરશો, ટેન્શન ના મૂકશો. ચિંતામાં આવી ગયા છે કે હાડું આવું થઈ ગયું, હવે શું થશે એમ વિચાર કરો. કેટલો ભોળો સમાજ છે, શિક્ષિત પણ નથી, એનો લાભ તમે ઉઠાવી રહ્યા છો. જે લોકોએ આ ષડયંત્ર કર્યું, અફવા ફેલાઈ, એ લોકોને પણ મારે કહેવું, શરમ કરો. તમે ભારત દેશના નાગરિક છો કે શું છો કે તમે આવી અફવા ફેલાઈને આટલા સમૂહને, આટલા લોકોને તમે ગેરમાર્ગે દોરી દીધો એક સેકન્ડમાં કે આમ કરો નહીં તો તમારું ખેદાન મેદાન થઈ જશે. લોકો આપણા બિચારા રાત ના જોયે, દિવસ ના જોયે લાઈનોમાં પડ્યા લોટા લોટી ખરીદવા માટે. એવું જ એક સમય કોરોના કાળમાં થયું હતું કે થાળી વાટકા વગાડો, લોકો ગાળા થઈને બધું ટીચીને ગાળા થઈ ગયા હતા. એટલે આ દેશમાં અબુધ લોકો છે, એ અબુધ લોકોને તમે આવી રીતે ઉપયોગમાં ના લઈ શકો. એમને સમજાવો, એમને જાગૃત કરો. એની જગ્યાએ તમે આવું કરશો તો એ દેશદ્રોહ બરોબર વાત થઈ. અંધશ્રદ્ધાને ટેકો આપો, ફેલાવો, દેશદ્રોહ બરોબર કરી નાખવું જોઈએ. પણ આપણે ત્યાં તો અંધશ્રદ્ધા પર આપણે ચર્ચા કરીએ તો કેટલાક લોકોને એમ લાગે ધર્મ વિરોધી વાત કરી. અંધશ્રદ્ધાનો વિરોધ કરવો અને ધર્મ વિરોધ અલગ વસ્તુ છે. ધર્મ જ એવું કહે છે કે ખોટાનો વિરોધ કરો. જો ધર્મના નામે જ અંધશ્રદ્ધા ફેલાઈ જતી હોય તો ભરત ધર્મ ક્યાં જશે? પછી અંધશ્રદ્ધાનો
પાખંડ જ ફેલાઈ જશે. પાખંડ જ ધર્મ બની જશે તો ધર્મનું શું થશે? જે ધર્મની ચિંતા કરે છે ને, ધર્મ ખતરામાં આવી ગયો, એ લોકોને પણ હું કહું છું કે તમે ક્યાં છો બધા? અંધશ્રદ્ધાને પાખંડ આટલું ફેલાઈ રહ્યું છે, તમે તમારો ધર્મ બચાવવા કેમ આગળ આવતા નથી? એટલે આ મુદ્દો એવો છે મિત્રો, ખૂબ ચિંતાનો વિષય છે કે આપણા દાહોદ જિલ્લાના અને ખાસ કરીને દેવગઢ બારિયા વિસ્તારમાં, અને હું તો કહું છું રાજ્યમાં જ્યાં પણ આવું અંધશ્રદ્ધામાં લોકો માને છે, ત્યાં પણ બુદ્ધિજીવી જે લોકો છે, શિક્ષિત લોકો છે, એમણે આગળ આવવાની જરૂર છે, કહેવાની જરૂર છે આ ખોટું છે, આને ના માની શકો, એવું કહીને લોકોને શિક્ષિત કરવા માટે પણ આગળ આવો. હવે મારે તમને એ કહેવું છે કે લોકો શિક્ષિત કેમ નથી? કેમ કે આપણે ત્યાં એવી સિસ્ટમ છે કે પહેલા ધોરણમાં છોકરું દાખલ કરો, ભણવા મૂકો, એટલે પહેલા ધોરણમાં એડમિશન લે એટલે 8મા ધોરણમાં ડાયરેક્ટ પાસ થાય. નપાસ કરવાનું નથી એને. એટલે પહેલા ધોરણથી લઈને 8મા ધોરણ સુધી એવું બિલકુલ ભણ્યો ના ભણ્યો જેવું પાસ થઈને નીકળે છે. 8મા ધોરણમાંથી 9મા 10મા ધોરણમાં જાય એટલે ત્યાંય એવું જ ભણે છે. બોર્ડ આવે એટલે 1-2 ટ્રાયલે પાસ થઈને 11-12 કરી જેમ તેમ કરી પાસ થઈને ધક્કા ગાડી મારતો કોલેજમાં પહોંચે છે. કોલેજમાં જાય છે તો ત્યાં સેમેસ્ટર સિસ્ટમ છે. એટલે સેમેસ્ટર એટલે 1 મહિનો એડમિશન, 2 મહિના પરીક્ષા, સેમેસ્ટર પૂરું. ભણ્યો તો કે 1 મહિનો, બીજો સેમેસ્ટરમાં પછી એવું જ. એટલે સેમેસ્ટર સિસ્ટમના લીધે પ્રોપર એ ભણી શકતો નથી, લેક્ચર એનું મેળવી શકતો નથી. અધૂરામ પૂરું જાત જાતના બધા ટાઈફા ચાલુ. પ્રોફેસરો જે છે, શિક્ષકો જે છે ભણાવવાવાળા, એમને એવી કામગીરીઓમાં જોતરી દીધા છે કે લેક્ચર લેવાનું બાજુ પર રહી જાય. એટલે તમે વિચારો કેટલું નુકસાન જાય. પછી ભણેલો ગણેલો પણ અભણ બરોબર છે આજની તારીખમાં. ભણેલો ગણેલો યુવાન પણ અભણ જેવું બિહેવ કરે, લાઈનોમાં પડ્યો હોય લોટા લોટી લેવા અંધશ્રદ્ધામાં. કારણ શું? કારણ કે એ ભણ્યો જ નથી, નામનું ભણ્યો છે, ડિગ્રી મળી ગઈ છે પણ સમજણ મળી નથી. કેમ કે ભણવા મળ્યું જ નથી એને. આ પણ એક ષડયંત્ર છે. ભણવાના નામે નામનું ભણવાનો ખેલ. લાગે કોલેજ કરી દીધી પણ નોલેજ તો કે કશું નહીં. એટલે કોલેજ કરી દીધી યુવાને, એટલે આપણે જાણે કોલેજ કરેલો યુવાન સમજદાર, પણ એનામ સમજણ ના હોય. ક્યાંથી કંકોડા સમજણ હોય? ભણ્યો હોય તો સમજણ હોય. આયા ને ગયા, એમ સેમેસ્ટર સુધી પૂરું, કોલેજ પૂરી. એટલે જે આપણા યુવાનો જે છે એ સક્ષમ નથી, ગુણવત્તાવાળું શિક્ષણ નહીં મેળવી રહ્યા, એની પાછળ પોલિસી પણ આવી છે. એટલે મારું તો તમને કહેવાનું થાય જ છે કે જે પણ અત્યારે ચાલી રહ્યું છે એમાં ખોટું થઈ રહ્યું છે તો નિર્ભીક રીતે ખોટું છે તો ખોટું કહો, સાચું છે સારું, અને સારું બને છે સારું કહો, ખોટું થઈ રહ્યું છે ખોટું કહો. આટલું કહેવાની જો ફરજ તમે અદા કરશો તો ભારત દેશના નાગરિક તરીકે તમે બહુ મોટી દેશની સેવા કરી છે એવું માનવામાં આવશે. પણ તમે છો કે કોઈક સારું ને સાચું બોલી રહ્યો છે એને તમે એના પર તમે ચીડાવ છો, કેમ સાચું બોલી રહ્યો છે? એટલે જે સાચું બોલનારા લોકો છે એની પણ સંખ્યા તમે ઘટાડી રહ્યા છો. તમે ખુદ તો સાચું બોલી રહ્યા નથી, જે બોલી રહ્યા છે એને પણ અટકાવી રહ્યા છો. તો દેશનું શું થશે તમે વિચારો. અરાજકતા આવશે, એક સમય એવી ખતરનાક અરાજકતા આવશે કે જેનો સામનો તમે નહીં કરી શકો. આ દેશને બચાવવો હોય તો સાચી બાબતોને તમારે ટેકો આપવો જ પડશે, સમર્થન આપવું જ પડશે. તો આપણી ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ, યુટ્યુબ ચેનલ છે મારી, એમાં હું મુદ્દા મૂકતો રહું છું. સમયે સમયે જે પણ વાતો મને જે લાગે છે કે આમાં કહેવું જોઈએ, લોકોના હિતમાં છે, દેશના હિતમાં છે, તો બોલતો હોઉં છું. તો આપણી જે યુટ્યુબ ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ, એને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને ખૂબ શેર કરો. આપણા જે દાહોદ જિલ્લાના વિસ્તારમાં જેટલી પણ જગ્યાએ અંધશ્રદ્ધા ફેલાઈ છે, આ વાટકી વાટકો લેવાની ને આ બધું જાત જાતની અફવાઓ ફેલાઈ છે, અને અંધશ્રદ્ધા અટકાવવા માટે અમને સહયોગ આપો. આભાર મિત્રો.